ફોકિયા દ્વારા ભુજ અમદાવાદ વિમાની સેવા પુનઃ શરૂ કરવા તથા કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી. કચ્છ જિલ્લાના વિમાની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક સાથે દિલ્હીમાં તાજેતરમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભુજ અમદાવાદ હવાઈ સેવા પુનઃ શરૂ કરવા તેમજ કંડલામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ફોકિયાના એમડી નિમિષ ફડકેના કહેવા મુજબ બેઠક દરમિયાન નાગરિક ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ જણાવ્યું હતું કે ભુજ અમદાવાદ રૂટ પહેલા ઉડાન યોજના હેઠળ સંચાલિત થતો હતો, જેમાં ભારત સરકાર તરફથી 3 વર્ષના સમયગાળા માટે વાયબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવતું હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર આ ફ્લાઇટની એક્યુપન્સી આશરે 70% રહી હતી, જે દર્શાવે છે કે આ રૂટ વ્યાપારી ધોરણે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જો કે જો ઓપરેટરને વ્યાપારી વાયબિલિટીમાં પડકારોનો સામનો કરવો પડે તો રાજ્ય સરકાર પરસ્પર સહમતિના આધારે સહાય આપી શકે છે. આ અંગે સ્ટાફ એરના સીઈઓ અને જનરલ મેનેજર માર્કેટિંગ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવતા તેમણે જણાવ્યું કે આ સેવા પુનઃ શરૂ કરવા માટે ગુજરાત સરકાર શક્ય તેટલી સહાય આપે તે વિનંતી કરવામાં આવી છે. વધુમાં આ પ્રતિનિધિ મંડળે ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી વચ્ચે ઇન્ડિગો દ્વારા સેવા શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કંડલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ફોકિયાની દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથેની ચર્ચાના આધારે પોર્ટ ઓથોરિટીએ જરૂરી જમીન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપવાની તૈયારી દર્શાવી છે. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ગુજરાતના મુખ્ય સચિવને જમીનની વિગતો સાથે પત્ર લખી શકે છે. ત્યારબાદ મુખ્ય સચિવ એએઆઈને ફિઝિબિલિટી સ્ટડી કરાવવા માટે જણાવી શકે છે. જાણકારી અનુસાર એએઆઈ 2 ફિઝિબિલિટી સ્ટડી નિઃશુલ્ક કરી શકે છે. આ પ્રતિનિધિ મંડળમાં ફડકેની સાથે ઉદ્યોગપતિ ભાવિન ઠક્કર પણ જોડાયા હતા. આ ચર્ચાઓ કચ્છના ઔદ્યોગિક અને પર્યટન વિકાસ માટે મહત્વની છે, કારણ કે વધુ સારી વિમાની કનેક્ટિવિટીથી પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આગામી સમયમાં આ અંગે વધુ પ્રગતિ થાય તેવી અપેક્ષા છે.